કુણાલ ચાર રસ્તા પાસેના દબાણો દૂર કરાતા સ્થાનિક સોસાયટીના નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર શ્રીને મળીને આભાર વ્યક્ત કર્યો હતો। ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસેના દબાણો સામે પાલિકાએ એક્શન લઈને દબાણો દૂર કર્યા હતા। હાઈ ટેન્શન લાઇન નીચે ગેરકાયદેસર પથારાનું સામ્રાજ્ય ઊભું કરી હપ્તા ઉઘરાવતા હોવાના પણ આક્ષેપ થયા હતા। તેમજ એક યુવતી સાથે છેડતીની ઘટના પણ બની હતી, જેને લઈને લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને આસપાસની સોસાયટીના રહીશોએ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને નેતાઓને રજૂઆત કરી હતી, જેના આધારે તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને માર્કેટ ઉપર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરી હતી, જેથી ગતરોજ વિવિધ સોસાયટીના રહીશો સાથે પૂર્વ કાઉન્સિલર, પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને મળ્યા હતા તથા આભાર માન્યો હતો। તેમજ આ સ્થળ ઉપર સિંદૂર વન બનાવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ હતી। કોઈપણ લારીવાળો દર મહિને 100 રૂપિયા રોજના આપે છે। 3,000 રૂપિયા લોકો પોતાના વહીવટી ચાર્જ ભરતા હોય છે। તો આ કયા પથારાવાળા છે કે પોતે 3,000 લે છે અને એ કોર્પોરેશનને નહીં, ત્યાં શૌચાલય નથી, ત્યાં પાર્કિંગ નથી અને પોતે રોજના દર મહિનાના 10-12 લાખ રૂપિયા કમાઈ અને ગમે તે લોકોને પૈસા આપીને ખરીદી લે। પણ વિસ્તારના લોકો જ્યારે રેસિડેન્સ ઝોનના લોકોએ ઓનલાઈન ફરિયાદ દાખલ કરે છે, કેટલી વાર કરે છે અને તેમ છતાં માનતા નથી। જાહેરમાં શૌચાલય 400 પથારા છે, શૌચાલય ક્યાં જાય છે, એ લોકો પાર્કિંગ ક્યાં કરે છે અને એમના પૈસા આટલા વખતમાં એએમસીએ કેટલા રૂપિયા એમના લીધા છે, નથી એ કોમર્શિયલ પથારા નહીં, કોઈ નહીં, અને એ કમાય એનો પણ વાંધો નથી। પથારા છે, બહુ મહેનત કરીને પથારાના 300 લોકોની જોડે, નિર્દોષ લોકો જોડે કોઈ લેવા દેવા નથી, પણ 3-4 લોકો એના સૂત્રધાર બની એ રૂપિયા ઉઘરાવે, નહીં કોર્પોરેશનને આપે, નહીં કોમર્શિયલ આપે, નહીં કોઈ ટેક્સ આપે અને સોસાયટીને માથાભાર કરીને અમારી દીકરીઓ જે દરબારની દીકરી છે, જે પટેલની દીકરી છે, ભારતની દીકરી છે, એ ક્યારે પોલીસ સ્ટેશન ક્યારે જાય કે એના પર માથે આવી ગયો, એની દીકરીને પોતાનું અનસેફ હોય ત્યારે તો એ દીકરીઓને ન્યાય આપવા માટે અમે લડ્યા હતા અને એનો પોલીસ કમિશનરે, મ્યુનિસિપલ કમિશનરે, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે સાથે સાથે સમગ્ર ટીમે આજે જે શીતલભાઈ મિસ્ત્રીથી માંડીને બધા જ લોકોને અમે આભાર માનવા માટે આજે અહીંયા આવ્યા છે કે એ લોકોએ જે કામગીરી કરી છે એમનો આભાર માનવો જોઈએ। એટલે સ્થાનિક રહીશો, બધી સોસાયટીના લોકો, જે વાલીઓ છે, એ લોકો પણ આજે આવ્યા છે અને કમિશનરનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે આ દાદાનું બુલડોઝર છે, જ્યાં પણ અસામાજિક તત્વો હશે ક્યારેય સહન કરવામાં નહીં આવે। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ આપેલો હતો અને અમને એવું લાગ્યું કે હવે અમારે મેદાનમાં આવવું પડશે, એટલે અમે મેદાનમાં આવ્યા અને જે અમને ન્યાય મળ્યો છે આજે આભાર વ્યક્ત કરવા। વોર્ડ નંબર 9માં કુણાલ ચાર રસ્તા પાસે જે આ પથારા લાગ્યા હતા અને એને જે દૂર કરવામાં આવ્યા છે, તો અમારા જે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આર્ય જોડે મળીને આખી જે ટીમ ભેગી થઈને એક જે અમે ડ્રાઈવ ચલાવી હતી કે ભાઈ આ પથારા દૂર થવા જોઈએ। હવે પથારા દૂર કરવાનું કારણ ખાલી એટલું હતું કે ત્યાં જે ન્યુસન્સ થઈ રહ્યું હતું, જે અમારી મા બહેનની છેડતી થઈ રહી હતી, એ ક્યારે બી સાચી લેવામાં આવે નહીં। આ વોર્ડ છે રાજેશભાઈનો વોર્ડ છે અને બહુ ટાઈમથી રાજેશભાઈ અહીંયા સારું કામ કરી રહ્યા છે અને એમની આગેવાનીમાં આજે એક્શન લીધું છે અને જે કમિશનરશ્રી ને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી બધાએ સપોર્ટ કર્યો છે, એનો અમે બધાનો આભાર માનવા માટે અહીંયા આવ્યા છે। અમારો કોઈ પથારા વગરનો વિરોધ નથી, તમે કરો, ધંધો કરો, સારી રીતે કરો અને પોતાની આજીવિકા કમાઓ, પણ કોઈ પણ મા બહેનની છેડતી કરવી નહીં। આ રામદૂત સેના ક્લિયરલી મેસેજ આપે છે, જેમ હનુમાનજીએ સીતા માતાને મેળવવા લેવા માટે લંકા પાર કરી હતી, એમ આ રામદૂત સેના જ્યારે બી કોઈ માતાનું કે બહેનનું છેડતી થશે તો એ આગળ ઊભી રહેશે।